તમામ બાળમિત્રોને મારા તરફથી નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. બાળમિત્રો, આપ સર્વનું આવનારું નવું વર્ષ અનેક ઘણી ખુશીઓ લઈને આવે તેવી મારી શુભેચ્છા. બાળમિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે કોરોના મહામારીની મુશ્કેલ પરિસ્થિતિમાં આપણે આ સત્રમાં પણ ઓનલાઈન એજ્યુકેશન દ્વારા અભ્યાસ કરવાનો છે. ગયા સત્રની જેમ આપણે હવે આ સત્રમાં પણ ઓનલાઈન અભ્યાસ કરીશું. ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનમાં દ્વિતીય સત્રમાં આપણે પ્રકરણ 6ની ચર્ચા કરીશું. પ્રકરણ 6 ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો. ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી ચળવળ એટલે કે મુસ્લિમ સંતો દ્વારા કરવામાં આવેલી ચળવળનો સમાવેશ થાય છે. આ ચળવળનો હેતુ કોઈ રાજસત્તા સામે કે રાજકીય લાભ મેળવવા માટે ન હતો, પરંતુ તેનું મુખ્ય પ્રયોજન અજ્ઞાન, મિથ્યાચારો એટલે કે વહેમો, દુઃખ અને યાતનાઓ એટલે કે મુશ્કેલીઓથી પીડિત લોકોને સાદો સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા એટલે કે પ્રાપ્ત કરેલા ઉપદેશ જનતાને આપતા, તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો. ઉદ્ભવ અને વિકાસ. ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો. તેના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ ધર્મની વાડાબંધીની એટલે કે ધર્મના ભેદભાવની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. ભક્તિ અને સૂફી આંદોલનને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વય એટલે કે જોડાણને જન્મ આપ્યો અને એક નવા જ યુગની શરૂઆત થઈ. મોટાભાગના સંતો સગુણવાદી હતા. તેઓ ઐક્યના હિમાયતી હતા એટલે કે એકતામાં માનનારા હતા. આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. સામાજિક સમાનતાના પક્ષકાર હતા. તેમના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા. તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો. લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી. લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ સાહિત્યો, પદોએ અને સરળ વાણીએ સમાજમાં ઐક્યવાદ પ્રસરાવ્યો હતો એટલે કે એકતાનો ફેલાવો કર્યો હતો. તેઓ કહેતા કે બધા ધર્મોનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે. બધા જ ધર્મોનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ. મુખ્ય સંતો અને તેમની વિચારધારા. શંકરાચાર્યે દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી. તેમના પછી 250 વર્ષ બાદ રામાનુજાચાર્યે ભક્તિ અંગે પ્રેરણા આપી. આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનોનો પ્રચાર પ્રસાર કર્યો. અલવાર સંતો વૈષ્ણવ હતા એટલે કે કૃષ્ણ ભગવાનની ભક્તિમાં માનનારા હતા, અને નયનાર સંતો શૈવ હતા એટલે કે શંકર ભગવાનની ભક્તિમાં માનનારા હતા. ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એકેશ્વરવાદમાં એટલે કે ઈશ્વર એક છે તેમાં માનતા હતા. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના એટલે કે ધાર્મિક વિધિના વિરોધી હતા. ભક્તિ આંદોલનોએ આત્મ સાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. આત્મ સાક્ષાત્કાર એટલે તપ ધ્યાન દ્વારા ભક્તિ. ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યો. આ સંતો અને તત્વચિંતકોમાંના કેટલાક મહાન આચાર્યો પણ હતા, જેમાં એક શંકરાચાર્ય હતા. શંકરાચાર્ય હિન્દુ ધર્મના પ્રચારકોમાંથી એક હતા. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશો આપ્યો. શંકરાચાર્ય જન્મસ્થળ કાલડી, પિતા શિવગુરુ, માતા અંબાબાઈ
આઈમ્બા. રામાનુજાચાર્ય. જન્મસ્થળ પેરુમલતુર. પિતા કેશવ, માતા કાંતિમતી. બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા, એટલે કે શરૂઆત કરી હતી. એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. તેઓ વ્યવસાય વણકર હતા. બીજે તેમનો કવિતા સંગ્રહ છે. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે. સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. તેઓ નિર્ગુણ શાખાના સંત હતા. તેમના શિષ્યો શીખ કહેવાતા. ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મગ્રંથ છે. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા. તેમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. તુલસીદાસનો ગ્રંથ રામચરિતમાનસ એટલે કે રામાયણ કથાનો ગ્રંથ આજે પણ એટલો જ લોકપ્રિય છે. ગુજરાતમાં ભક્તિરસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. નરસિંહ મહેતા ઈસવીસન 1412થી ઈસવીસન 1480 ગુજરાતી ભાષાના આદિ કવિ છે. મૂળ તળાજા ભાવનગરના, પછી જૂનાગઢ આવી વસેલા. તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાત્યાયી લોકજન સમાજ ઉપર ઊંડી અસર કરી છે. નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે. તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. તેમણે છૂતાછૂત એટલે કે ઊંચ નીચના ભેદભાવ તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. તેઓ સૌના ઘેર ભજન કરવા જતા. હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો. પક્ષાપક્ષીમાં એટલે કે જ્ઞાત જાતના ભેદભાવમાં નહીં પરમેશ્વર. સમદ્રષ્ટિને સર્વ સમાન એટલે કે બધા માટે સમાન દ્રષ્ટિ તેમણે રજૂ કરી. કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું. તેમના પદો પ્રભાત્ય તરીકે જાણીતા છે. રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેળતા રાજવીના પુત્રી હતા. તેના લગ્ન મેવાડના રાજપરિવારમાં થયા હતા. તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા, જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા. તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ લોકપ્રિય છે. આવા જ એક સંત સુરદાસ હતા. તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા. વ્રજમાં રહીને તેમણે કૃષ્ણ પદો રચ્યા હતા. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. મુજ અબળાને મોરી મીરાતબાઈ, શામળો ઘરેણું મોર સાચું રે. મીરાબાઈ કે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે જાશુ રે. મુજ અબળાને મોરી મીરાતબાઈ. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું. જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. ફક્ત 15 વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી. નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા, પરંતુ સાચી વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેઓ ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કરતા હતા. તેઓ સૌને સમાન માનતા હતા. તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમના રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે. સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો. લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. ધોરણ 7માં પ્રકરણ 6ની આગળ ચર્ચા કરીશું. આટલું જાણો મધ્યકાલીન સંતોનો સમયકાળ.
ગુરુ નાનક જન્મ ઈસવીસન 1469, મૃત્યુ ઈસવીસન 1539. તુલસીદાસ જન્મ ઈસવીસન 1532, મૃત્યુ ઈસવીસન 1623. મીરાબાઈ જન્મ ઈસવીસન 1498, મૃત્યુ ઈસવીસન 1546. સૂરદાસ જન્મ ઈસવીસન 1483, મૃત્યુ ઈસવીસન 1563. રૈદાસ જન્મ ઈસવીસન 1450, મૃત્યુ ઈસવીસન 1520. જ્ઞાનેશ્વર જન્મ ઈસવીસન 1276, મૃત્યુ ઈસવીસન 1296. નામદેવ જન્મ ઈસવીસન 1270, મૃત્યુ ઈસવીસન 1350. એકનાથ જન્મ ઈસવીસન 1533, મૃત્યુ ઈસવીસન 1599. તુકારામ જન્મ ઈસવીસન 1608, મૃત્યુ ઈસવીસન 1650. સૂફી આંદોલન. હવે આપણે મુસ્લિમ સંતો અંગે પરિચય મેળવીશું. મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે. આ ધાર્મિક સામાજિક આંદોલને હિન્દુ મુસ્લિમ સમન્વયને એટલે કે જોડાણને જન્મ આપ્યો. આમ પણ પ્રાચીન કાળથી જ ભારતમાં વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે. સૂફી શબ્દ ઇસ્લામ ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનારા મુખ્ય 4 પરંપરાઓ હતી. એક ચિશ્તી, બીજું સુહરાવર્દી, ત્રીજું કાદરી અને ચોથું નક્શબંધી. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી, જે આજે પણ કોમી એકતાનું એટલે કે જુદા જુદા ધર્મમાં એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા. મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગંજ એ શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લાહ અને શેખ અહમદ સરહિંદી મુખ્ય હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા. ભક્તિ અને સૂફી આંદોલનની અસરો. ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો એટલે કે ધર્મ અંગે ખોટો દેખાવ કરવો, ઊંચ નીચના ભેદભાવ એટલે ધર્મ, જ્ઞાતિ, ગરીબી, અમીરીના ભેદભાવ, વહેમો અને અંધશ્રદ્ધા એટલે કે બીમાર પડે તો ડૉક્ટર પાસે જવાની જગ્યાએ તાંત્રિક પાસે મંત્રતંત્ર વિધિ કરાવવી, અનેક કુરિવાજો એટલે કે ખરાબ રિવાજો ઉપર અસર થઈ. ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો, તે હવે સમજવા લાગ્યો. ઈશ્વર સર્વનો છે અને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ હતી. સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નથી ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા. કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમનો સમાવેશ થતો હતો. આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી. આ સમયે અનેક સંતો નાત જાત ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા. મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે. ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ ચૌસ વિંધ્યાચળના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાય છે. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયા વિધિઓ અપનાવી હતી. ઉદાહરણ રૂપે સૂફીવાદ એટલે કે સૂફી પંથમાં દાખલ થનારનું શિરમુંડન એટલે કે માથાના વાળ કઢાવી મુંડન કરાવવું, જનબીન એટલે કે ભિક્ષાપાત્ર રાખવું, મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુશાયરા યોજવા એટલે કે સંગીતનું આયોજન કરવું વગેરે. આમ ભક્તિ અને સૂફી આંદોલને સમાજની કાયા પલટ કરી એટલે કે સમાજમાં પરિવર્તન લાવ્યા. હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી. દરેક સંતે સમભાવ એટલે કે સમાનતા,
સદાચાર એટલે સારું આચરણ અને ભાઈચારો એટલે કે સંપ અને સહકારથી રહેવાની વાત કરી. આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશ્રય સ્થાન રહ્યો છે, જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશથી પ્રાણ પૂર્યા એટલે કે પરિવર્તન આણ્યું. અહીં પ્રકરણ 6ની ચર્ચા પૂરી થાય છે. દરેક વિદ્યાર્થીનીએ દ્વિતીય સત્રનો વિભાગ પાડી ઘરકામ વિભાગમાં સ્વાધ્યાય લખવું.